હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કૃષિ વિસ્તરણના શ્રેણીની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉ 3 લેક્ચર જોઈ ગયા છે. આજે આપણે કૃષિ વિસ્તરણનો ચોથો લેક્ચર ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ એટલે કે શિક્ષણ અને શીખવાની જે પ્રક્રિયા કૃષિ વિસ્તરણમાં આવે છે તેના વિશે ડિટેલમાં જોવાના છે. તમારા જે ગ્રામ સેવકનું જે સિલેબસ છે તેમાં આ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ એટલે કે શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાનો ટોપિક આપેલો છે. તો આમાંથી ઘણા બધા MCQ બનતા હોય છે અને પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. તો આપણે આને ડિટેલમાં ભણવાના છીએ અને હું તમને કહેતો પણ જઈશ કે કયા પ્રકારના MCQ તમને પૂછાતા હોય છે. તો શરૂઆત કરીએ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ એટલે કે શીખવાની અને ભણાવવાની પ્રક્રિયા. તો પહેલું છે ટીચિંગ એટલે કે શિક્ષણ કે ભણાવવું. શિક્ષણ એ એવી પરિસ્થિતિઓ પૂરી પાડવાની પ્રક્રિયા છે જેમાં શીખવાનું કામ થઈ શકે છે. બરાબર. શિક્ષકનું કામ શું હોય? શીખવવાનું. ભણાવવાનું કામ જે કરતા હોય તે શું કરે? આપણે શીખવતા હોય છે. બરાબર. તો શિક્ષણમાંથી આપણે કંઈક નવું શીખશું. બરાબર. આપણે એમાંથી કંઈક ને કંઈક નવું શીખતા રહેતા હોય છે. પછી છે શીખવું એટલે કે લર્નિંગ. લર્નિંગ કોને કહેવાય એ તો આપણે ખબર છે. જે શીખવા બેઠો છે એટલે કે અત્યારે જે તમે વિદ્યાર્થીઓ છો, તમે અત્યારે કૃષિ વિસ્તરણ શીખો છો તો તમે લર્નર કહેવાય, તમે શીખો છો. લર્નિંગ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિના વર્તનમાં શૈક્ષિક પ્રવૃત્તિ એટલે કે સેલ્ફ એક્ટિવિટી દ્વારા બદલાવ આવે છે. અત્યારે તમને કૃષિ વિસ્તરણના સબ્જેક્ટ વિશે એટલી બધી માહિતી નથી, પણ તમે જ્યારે આ વિડીયો અત્યારે તમે જોવો છો અને આ લેક્ચર તમે પતાવશો તો તમને કૃષિ વિસ્તરણનો એક ટોપિક ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસ વિશે શીખી જશો. એટલે કે આમાંથી શું થશે? તમારા સ્વૈચ્છિક પ્રવૃત્તિમાં બદલાવ જોવા મળશે, એટલે તમારા આમાં સેલ્ફમાં બદલાવ જોવા મળશે. પહેલાં તમને કૃષિ વિસ્તરણ વિશે કાંઈ નહોતી ખબર, હવે પછી શું થશે કે તમને કૃષિ વિસ્તરણ વિશે તમને ખબર પડી જશે. આમાં તમે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે તે તમને અત્યારે નથી ખબર, પણ આ લેક્ચર પૂર્ણ થશે એટલે તમને ખબર પડી જશે. એટલે તમારામાં શું થયું? એક બદલાવ થયો. પહેલાં તમને નહોતી ખબર ને હવે તમને ખબર પડી ગઈ છે. વર્તનમાં ઈચ્છિત ફેરફારો મેળવવા માટે માનસિક અને શારીરિક પ્રવૃત્તિ કરવાની પ્રક્રિયા એને આપણે લર્નિંગ પ્રોસેસ કહીએ છીએ. બરાબર. લર્નિંગ પ્રોસેસ છે તે માનસિક અને શારીરિક બંને દ્વારા થાય છે, એ તમારે યાદ રાખવાનું છે. તમને એ પ્રકારને MCQ પૂછી શકે કે જે લર્નિંગ પ્રોસેસ છે, જે શીખવવાની જે પ્રોસેસ છે, જે પ્રક્રિયા છે તે મેન્ટલી કે ફિઝિકલી એટલે કે માનસિક અને શારીરિક પ્રવૃત્તિ છે કે ખાલી માનસિક પ્રવૃત્તિ છે, ખાલી શારીરિક પ્રવૃત્તિ છે, તો તેમાં આવશે માનસિક અને શારીરિક પ્રવૃત્તિ બંને છે. શીખવું એ શિક્ષણનો ધ્યેય છે. શિક્ષણનો મુખ્ય ધ્યેય શું છે? શીખવું. બરોબર છે. તમે કોઈ પણ જગ્યાએ અત્યારે હું તમને ભણાવું છું તો અલ્ટિમેટલી ગોલ શું થાય કે તમે કંઈક આમાંથી શીખો. તો જે શિક્ષણ છે તેનો મુખ્ય ધ્યેય છે શીખવું, એટલે કે લર્નિંગ કરવું એ ટીચિંગનો મુખ્ય ગોલ છે. બરાબર. તમને આ ક્વેશ્ચન પૂછી શકે ભાઈ શિક્ષણનો મુખ્ય ધ્યેય કયો છે? તો યાદ રાખજો શીખવું છે. બરાબર. એમ શિક્ષણનો મુખ્ય ધ્યેય છે. ત્યાર પછી છે ફાધર ઓફ લર્નિંગ. બરાબર. શીખવના જે શીખી છે એના જે પિતા કોને ગણવામાં આવે છે? તો થોર્નડાઇક જે સાયન્ટિસ્ટ છે, થોર્નડાઇક જે વૈજ્ઞાનિક છે તેને ફાધર ઓફ લર્નિંગ એટલે કે અધ્યયનના પિતા ગણવામાં આવે છે. બરોબર. આમાં તમને વધારે સમજવા કરતાં તમારે બધું યાદ રાખવાનું છે, કેમ કે આ જે મેં આમાં જે લાઈન મોકલેલી છે, મતલબ જે ટોપિક મૂકેલા છે એમાં તમને ડાયરેક્ટ MCQ પૂછાય એ પ્રમાણે તમને લખીને આમાં આપેલું છે. આ કન્ટેન્ટ એ રીતના જ આપેલું છે. ત્યાર પછી જે પ્રૌઢ શિક્ષણ એટલે કે એડલ્ટ લર્નિંગ છે, જે મોટી ઉંમરના લોકોનું શિક્ષણ છે, એમાં મુખ્ય સમસ્યા કઈ છે? તો પ્રેરણા, મોટિવેશન. બરોબર. આ તો ખાલી આમાં ભલે આપ્યું કે પ્રૌઢ શિક્ષણ, એડલ્ટ લર્નિંગ, પણ અત્યારે બધી લર્નિંગ પ્રોસેસમાં મોટું કોઈ પણ સમસ્યા હોય તો તે છે મોટિવેશન, પ્રેરણા. આપણે કોઈ પણ પ્રકારની પ્રેરણા જ ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ શીખી શકીએ નહીં. અત્યારે તમે કૃષિ વિસ્તરણ સબ્જેક્ટ છે એ મારી પાસેથી અત્યારે શીખો છો તો તમને એક છે કે ભાઈ તમે ગ્રામ સેવકની તૈયારી કરો છો તો તમને એક મોટિવેશન છે કે ભાઈ મારે ગ્રામ સેવકની એક્ઝામ ક્લિયર કરવી છે, મારે ગ્રામ સેવકની એક્ઝામ ક્લિયર કરીને સરકારી જોબ મેળવવી છે. તો તેના માટે એમાં જે સિલેબસમાં કૃષિ વિસ્તરણ છે તેને મારે શીખવું જોશે. તો તમારી પાસે એક પ્રેરણા છે, એક મોટિવેશન છે, એટલે તમે આ શીખો છો. જો આ જ સમયે કોઈ પણ એક એક્ઝામ ના આવતી હોય અને હું આ એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ વિસ્તરણ તમને સમજાવતો હોય તો તમે અત્યારે જે ધ્યાન દઈને તમારે જે સમજવું જોઈએ ને એ તમે સમજશો
નહીં, બરાબર. તમે વિડીયો જોઈ નાખશો પણ ખાલી એમને જોઈ નાખશો પણ તમે એને સમજશો નહીં. અત્યારે તમે શું કામ સમજો છો? અત્યારે એક પ્રેરણા છે, એક મોટિવેશન છે, કઈ ગ્રામ સેવકનું જે એક્ઝામ છે તેને તમારે ક્લિયર કરવી છે. એટલે કે જે હવે આમાં MCQ એ રીતના જ પૂછાય કે પ્રૌઢ શિક્ષણ છે, એડલ્ટ લર્નિંગ છે, એમાં મુખ્ય સમસ્યા કઈ આવે? તો પ્રેરણા, મોટિવેશન છે એ મુખ્ય સમસ્યા છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી આ બે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજવાના કરતાં તમારે યાદ રાખવાની છે, કેમ કે આમાં પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય, બરોબર, કે તમને એમાં લખેલું હોય જે બાબતો શીખવાની છે તેના જોવા, સાંભળવા અથવા કરવાના પ્રત્યેની માનસિક અને શારીરિક પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે, બરોબર. તો નીચે લખેલું હોય લર્નિંગ એક્સપિરિયન્સ એટલે કે અધ્યયનનો અનુભવ, અધ્યયનની પરિસ્થિતિ કે બીજું કોઈ પણ બે ઓપ્શન આપેલા હોય તો તમારે યાદ રાખવાનું કે તેને અધ્યયનનો અનુભવ કહેવામાં આવે છે, બરોબર. જોવા, સાંભળવા અથવા કરવા પ્રત્યેની જે માનસિક અને શારીરિક પ્રતિક્રિયાને લર્નિંગ એક્સપિરિયન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી છે અધ્યયન પરિસ્થિતિ એટલે કે લર્નિંગ સિચ્યુએશન. આ એક એવી સ્થિતિ કે પરિસ્થિતિ છે જેમાં શીખવા માટે જરૂરી તમામ પરિબળો હાજર હોય છે, બરાબર. સિચ્યુએશન જ આપણે એ રીતના કઈ રીતના રાખેલી હોય, જે પરિસ્થિતિ છે એ રીતના રાખેલી હોય, એમાં તમારે તમામ માધ્યમો રાખવાના જેનાથી સામેવાળો જે વ્યક્તિ છે એ વધુમાં વધુ શીખી શકે, બરાબર. તમે જે રીતના વધારેમાં વધારે તમે જે વસ્તુ રાખેલી હોય તો તેનાથી જ વધારે શીખે. કેમ કે જો તમે ટીવી દ્વારા તમે શીખવતા હોય તો તમને વધુમાં વધુ તમે શીખી શકો કે તમે જોવો છો, બરાબર. એનાથી તમારા મનમાં જે ઉતરે છે તમે મનમાં વધારે અર્થઘટન તેનું કરી શકો છો અને તમે એને સરળથી સમજી શકો છો. ત્યાર પછી છે શીખવવાના પરિસ્થિતિના ઘટકો એટલે કે એલિમેન્ટ્સ ઓફ લર્નિંગ પ્રોસેસ, બરાબર છે. એલિમેન્ટ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ પણ તમને આ છે અને શીખવવાના કે ભણાવવાના પરિસ્થિતિના જે ઘટકો, બરાબર. એલિમેન્ટ્સ કહીએ, ઘટકો કહીએ તો 5 ઘટકો છે એ તમારે યાદ રાખવાના છે. આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન એ જ પૂછશે ભાઈ કે ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસના મુખ્ય કેટલા ઘટકો છે? તો યાદ રાખજો મુખ્ય 5 ઘટકો છે, બરાબર. અને આ 5 ઘટકમાંથી પણ મુખ્ય ઘટક કયું છે એમ પણ તમને પૂછી શકે ભાઈ ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસ છે, બરાબર છે. એમાંથી એના જે 5 ઘટક છે એમાંથી મુખ્ય ઘટક કયો છે? તો યાદ રાખજો તેનો મુખ્ય ઘટક છે લર્નર, બરાબર. એટલે કે જે શીખનાર છે તે. જો કોઈ શીખનાર ન હોય તો આ આખી પ્રોસેસ કંઈ કામની નથી, બરાબર. ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ કોઈ પણ પ્રકારની કામની નથી. હવે હું અહીં ભણાવું છું પણ જો તમે ભણતા હોય સ્ટુડન્ટ્સ જ ના હોય તો આ જે બધી પ્રોસેસ છે એ કંઈ કામની રહેશે નહીં. એટલે કે જે લર્નર છે, જે શીખનાર છે તે ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસનો મુખ્ય ઘટક છે, એ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ કે ભાઈ જે 5 તત્વો છે, જે 5 ઘટક છે તો એમાં કયા ઘટક છે? તો તેમાં પહેલું છે શિક્ષક, બરાબર. જેને આપણે ઇન્સ્ટ્રક્ટર, ટીચર એ કહીએ છીએ તે પહેલો ઘટક છે, બરાબર. ટીચર હોય તો જ તમારી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ચાલે, બરાબર. હવે કોઈ ટીચર ન હોય, કોઈ ઇન્સ્ટ્રક્ટર ન હોય, બરાબર, તમને જે ગાઈડ કરવા માટે કોઈ વ્યક્તિ જ ના હોય તો તમે એ કોઈ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ થવાની નથી. તો પહેલું ઘટક છે શિક્ષક. બીજો છે શીખનાર એટલે કે લર્નર, એની તો વાત કરેલી, એના સિવાય તો બધું નકામું છે. ત્રીજું છે સબ્જેક્ટ મેટર એટલે કે વિષય વસ્તુ. હવે જો તમે કોઈ વિષય વસ્તુ ઉપર તમે કોઈને ના શીખવતા હોય તો કંઈ કામનું નથી, બરાબર. અત્યારે હું તમને કૃષિ વિસ્તરણ શીખડાવું છું તો એક વિષય થઈ ગયો, બરાબર, એક સબ્જેક્ટ થઈ ગયો. ભાઈ અત્યારે કૃષિ વિસ્તરણ વિશે તમને શીખવવામાં આવે છે. હવે આ જ જગ્યાએ કૃષિ વિસ્તરણની જગ્યાએ કૃષિ વિસ્તરણ ચાલતું હોય ને હું તમને કોઈ રોગશાસ્ત્ર છે, કીટકશાસ્ત્ર છે કે સોઇલ સાયન્સ છે એના વિશે હું તમને ભણાવવા માંડું તો એ શું થઈ જાય? એક સબ્જેક્ટ મેટર એટલે કે એક વિષયની બહારનું તમને ભણાવવા માંડીશ. અને તમારો જે ફોકસ છે, તમારો ત્યાં ફોકસ એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ વિસ્તરણ સમજવાનું છે ને તમારું જે ફોકસ છે તે વિખાઈ જશે અને અલગ વિષય ઉપર ચાલ્યું જશે. તો શિક્ષક, શીખનાર અને ત્રીજો મુખ્ય ઘટક છે વિષય વસ્તુ એટલે કે સબ્જેક્ટ, બરાબર ને. સબ્જેક્ટ પણ આમાં મેટર કરે છે. કોઈ વસ્તુ તમે ભણાવતા હોય, કોઈ વસ્તુ તમે કોઈકને શીખવતા હોય તો એક સબ્જેક્ટ નક્કી કરેલો તમારો હોવો જોઈએ. ત્યાર પછી છે શિક્ષણ સામગ્રી અને સાધનો એટલે કે ટીચિંગ મટીરિયલ્સ અને ઇક્વિપમેન્ટ્સ, બરાબર છે. આપણે જો કોઈ પણ વસ્તુ ટીચિંગ મતલબ આપણે કોઈ વસ્તુ હું તમને અત્યારે શીખવું છું, બરાબર. અત્યારે યુટ્યુબના માધ્યમથી તમને શીખવું છું તો અત્યારે તમે જે ઇક્વિપમેન્ટ વાપરો છો તે શું છે? મોબાઈલ. હું પણ જે ઇક્વિપમેન્ટ મટીરિયલ વાપરું છું તે પણ શું છે? મોબાઈલ, બરાબર. તો આ શિક્ષણ સામગ્રી અને સાધન પણ આપણે ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસનો એક ઘટક છે.
ત્યાર પછી છે ફિઝિકલ ફેસિલિટી અને એન્વાયરમેન્ટ, બરોબર છે. હવે તમારી પાસે અત્યારે બધું છે, બરોબર, પણ હવે તમને એક એન્વાયરમેન્ટ, એક વાતાવરણ નથી. તમારે જે શીખવું છે એવું વાતાવરણ તમને નથી, બરોબર. ઘણીવાર શું હોય કે વાતાવરણ છે, આજુબાજુનું વાતાવરણ પણ આપણા ઉપર એક અસર દેખાડતો હોય છે, બરોબર. તો એવું વાતાવરણ પણ ક્રિએટ કરવાનું. હવે અત્યારે તો હું તમને ઓનલાઈન ભણાવું છું, બરોબર. હવે ઓફલાઈન ભણાવતો હોય તો ત્યારે શું એક વાતાવરણ પર એવું ક્રિએટ કરવાનું કે જેનાથી છે તમે જે શીખનારા છો એ વધારેમાં વધારે આ વિષય ઉપર ફોકસ રાખી શકે. તો આ જે 5 ઘટક છે એનાથી જ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ આખી પૂર્ણ થાય છે. જો આ 5 ઘટકમાંથી કોઈ પણ વસ્તુ ના હોય તો એક ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે તે ચાલી શકે નહીં, બરોબર. અને અહીં જો તમે ફોટોમાં જુઓ છો તો જે એક લર્નર છે વચ્ચે છે, કેમ કે બધું છે જે 4 બીજા ઘટક છે એ લર્નર સાથે જ ઘટક, મતલબ એની સાથે જ આપણે કનેક્ટ થયેલા હોય છે. જો શિક્ષક છે, શિક્ષક હોય અને સામે લર્નર હોય તો જ શિક્ષક તેને ભણાવી શકશે, બરોબર. પછી શિક્ષણની સામગ્રી અને સાધનો. હવે એવો જ જે શીખનાર છે, બરોબર, એને ક્યાં ઉપરથી વધારેમાં વધારે ખબર પડે છે તો એને તમે છો જો અત્યારે પીપીટીમાંથી ભણો છો, ઘણાને શું હોય કે બોર્ડમાં લખતા હોય, બરોબર, એ રીતના એને ભણતા હોય તો એને એ રીતના યાદ રહેતું હોય તો એની જે સાધન સામગ્રી છે એ પણ છે એ શીખનાર ઉપર આધાર રાખે છે. ત્યાર પછી જે અભ્યાસ અને વિષય, અત્યારે તમને કૃષિ વિસ્તરણ શીખવાનો અત્યારે રસ છે, ઇન્ટરેસ્ટ છે, એટલે તમે આ સબ્જેક્ટ ભણો છો. હવે જે લર્નર છે એનો કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, બરોબર, કૃષિ વિસ્તરણ શીખવાનો ઇન્ટરેસ્ટ નથી, તો તેનો જે તો તે શું કરશે, એ આ વિષય ભણશે નહીં. એટલે કે જે અભ્યાસ વિષય છે તે પણ એક લર્નર સાથે જોઈન્ટ થયેલો છે. ત્યાર પછી જે શારીરિક સુવિધાઓ અને પર્યાવરણ. જો પર્યાવરણ પણ તેને અનુકૂળ નહીં હોય, બરોબર, એને હવે ભાઈ બારે હવે અત્યારે હોય કે એને વધારે પૂરતું બીજો જ કંઈ ઇન્ટરેસ્ટ દેખાડતો, એને એગ્રીકલ્ચર હારે જ કંઈ ઇન્ટરેસ્ટ નથી, બરોબર છે. તો એને એવું પર્યાવરણ પણ એક વાતાવરણ પણ એવું ઊભું કરવું પડે કે જેને એને થોડોક રસ થાય કે ભાઈ હા મારે કૃષિ વિશે થોડુંક શીખવું છે. તો આ પણ જે ઘટક છે તે પણ લર્નર સાથે જોડાયેલો છે. એટલે જે 4 ઘટક છે, કયા ઘટક આને વધારેમાં વધારે જોઈન્ટ થયેલા, જે લર્નર છે, શીખનાર છે તે. એટલે ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસનો મુખ્ય ઘટક જો કહેવામાં આવે, સૌથી મુખ્ય ઘટક 5માંથી, તો તે છે શીખનાર, વિદ્યાર્થી, લર્નર. હવે આને આપણે થોડીક ડિટેલમાં જોઈ જાય, બરોબર. એમાંથી પણ જો તમને એમસીક્યુ પૂછાય તો તમને આવડી જાય. ભલે ખબર છે ઘણાની કોમેન્ટો છે કે ભાઈ વધારે ડિટેલમાં તમે ભણાવો છો, પણ મારો હેતુ એવો છે કે આજ કૃષિ વિસ્તરણ છે તમને વધારે ડિટેલમાં ભણાવશું. ત્યારે જો ગ્રામ સેવકનું પેપર છે થોડુંક હાર્ડ નીકળ્યું તો તમને આમાંથી ડિટેલમાં એમસીક્યુ પૂછાના, તો ત્યારે તમે કોઈ ઉપર એવો બ્લેમ ના કરી શકો કે ભાઈ આની પાસે હું ભણ્યો હતો તો એને એવું કંઈ નહોતું ભણાવ્યું, બરોબર. તમે સેલ્ફ જે લર્નિંગ કરો છો અત્યારે, જો તો કોઈ સેલ્ફ સ્ટડી કરતા હોય તો પણ ઘણીવાર શું થશે કે ભાઈ તમે કોઈ બુકને પ્રિફર કરતા હોય તો એ બુકમાં એ વસ્તુ ના આવતી હોય, બરોબર. જે અત્યારે હું તમને ભણાવું છે તમે જે બુક વાંચતા હશો એમાં ના પણ હોય તો શું થાય ભાઈ, તો તમને જે આ નવી વસ્તુ છે ખબર પડશે નહીં. અને જ્યારે તમે કોઈ એક્ઝામ દેવા જાઓ તો એ નક્કી નથી કે ભાઈ એક્ઝામ છે જે એમસીક્યુ છે એ તમે જે વાંચેલું છે તેમાંથી જ પૂછાશે, બરોબર. હકીકતમાં આપણે કૃષિ વિસ્તરણનો જોવા જઈએ તો એ સબ્જેક્ટ તો બહુ બ્રોડ છે, તો પણ હું એટલું ધારું છું કે હું એ રીતના તમને અત્યારે કન્ટેન્ટ આપું છું કે એ કન્ટેન્ટમાંથી વધારેમાં વધારે પૂછાય. અને તમે જો આ કન્ટેન્ટ વાંચેલું હશે, તમે આ લેક્ચર જોયેલો હશે, તો તમે જો થોડું પણ અઘરું પેપર આવેલું હોય તો તમને આ રીતના ફેરવીને ક્વેશ્ચન પૂછેલા હોય તો તમે જો આમાંથી જો એમાં આવી જાય તો તમારા માટે બેટર છે. અને મારો હેતુ એ જ છે. થોડુંક ડિટેલમાં છે મને ખબર છે, પણ હું તમારા માટે જ આ કરું છું. બાકી કૃષિ વિસ્તરણ છે જોવા જઈએ તો નાનો સબ્જેક્ટ છે, એક નાના સબ્જેક્ટમાં પતી શકે, પણ તમે જોવા જઈએ તો ગ્રામ સેવકમાં એના એમસીક્યુ તમને ઝાઝા પૂછાવાના ચાન્સીસ છે, એટલે હું આટલું ડિટેલમાં કરું છું. હવે આપણે એમાં જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એના ઘટકો વિશે ડિટેલમાં જોઈશું, પણ હું ટૂંકમાં સમજાવી દઈશ. બસ પહેલું છે શિક્ષક, એટલે કે ઇન્સ્ટ્રક્ટર પ્રશિક્ષક. તો એક તો જોઈએ કે શિક્ષકમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ. તો એક તો કે શીખવાની પ્રક્રિયામાં વધુ જ્ઞાની વ્યક્તિ હોવો જોઈએ, બરાબર. એ તો ફિક્સ જ છે. જો તમને જે શીખવનાર છે, તમને જે તમારા જે ટીચર છે, પ્રોફેસર છે, બરાબર, તમે કોઈ પણ બીજી જગ્યાએ ગયા, જે મિટિંગમાં ગયા, ત્યાં પણ કોઈ તમને જે મિટિંગ લેનાર છે, બરાબર, એ વધારેમાં વધારે નોલેજેબલ એ વસ્તુનો એ વિષયનો હશે તો જ તમને એ સમજાવી શકશે. એટલે કે વધારેમાં વધારે નોલેજેબલ હોવો જોઈએ. ત્યાર પછી જે વર્તનમાં ફેરફાર લાવે, બરોબર. એટલે તમારા જે તમને જે શીખવે છે એમાંથી તમારા વર્તનમાં ફેરફાર કરી શકવો હોવો જોઈએ, બરોબર. તમારું જો ધ્યાન એ બાજુ ના હોય તો તમને એ બાજુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મજબૂર કરી દેવો જોઈએ, બરોબર. એવો એ ટીચર છે, શિક્ષક છે, પ્રશિક્ષક છે તે એવો હોવો જોઈએ. ત્યાર પછી જે શિક્ષક કે એક્સટેન્શન વર્કર અસરકારક શીખવવાની પરિસ્થિતિનું નિર્માણ કરે છે, બરોબર છે.
કોઈ પણ વસ્તુ હોય, ઘણીવાર શું થાય કે ભાઈ કોઈ શીખનાર છે કે ત્યાં બેઠેલો માણસ છે તેને એ વસ્તુ ઉપર રસ જ નથી, પણ ઘણીવાર શું થાય કે કોઈ શિક્ષક છે કે કોઈ ઇન્સ્ટ્રક્ટર છે જે એક્સટેન્શન વર્કર છે એ રીતના વાત કરતો હોય કે સામેવાળાને થાય કે હું આમાં થોડુંક ધ્યાન આપું, બરાબર. એ જે વાતાવરણ છે, એ પરિસ્થિતિ જે ઊભું કરવાનું જે કાર્ય છે એ શિક્ષક જ કરી શકે છે, બરાબર. અત્યારે હું તમને ભણાવું છું તો એક વાતાવરણ કૃષિ વિસ્તરણનું ઊભું કરું છું તો એ હું જ કરી શકું, બરાબર. હવે તમને જો ઈચ્છા ના હોય, બરાબર, તો પણ હું એ રીતના ભણાવું તો જ તમે મારી પાસે ભણશો, બરાબર. એ રીતના શિક્ષકનું કાર્ય છે. ત્યાર પછી છે અસરકારક શિક્ષણના લક્ષણમાં પહેલું લક્ષણ સ્પષ્ટ ઉદ્દેશ્ય છે, બરાબર. એક શિક્ષકનું એક ઉદ્દેશ્ય હોવું જોઈએ, બરાબર, કે શું ભણાવવું, એટલે કયો વિષય ભણાવવો જોઈએ, શેનો ઇન્ટરેસ્ટ છે સામેવાળાને એનું ધ્યાન રાખવું જોઈએ, શા માટે ભણાવવું, બરાબર છે, શું કામ તમે ભણાવો છો એ પણ તમને એ શિક્ષકને મતલબ ખબર હોવી જોઈએ, કેવી રીતના ભણાવવું, એટલે કે કયા કયા વસ્તુનો ઉપયોગ કરીને તમને ભણાવી શકાય, બરાબર, કે શિક્ષક છે કઈ રીતના ભણાવી શકે, ભાઈ બોર્ડમાંથી ભણાવી શકે, પીપીટી દ્વારા ભણાવી શકે, લાઈવ ડેમો આપીને ભણાવી શકે, એ બધી વસ્તુ છે, એ બધો ઉદ્દેશ્ય છે એ શિક્ષકને સ્પષ્ટ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી જે શીખનારની ક્ષમતા મુજબ પીરસવું, બરાબર, એટલે કે જે લર્નર છે તેની કેપેસિટી છે, તેની ક્ષમતા કેટલી છે, એની કેપેસિટી કેટલી છે, એ પ્રમાણે એને પીરસવું જોઈએ, બરાબર. ઘણા એવું હોય, ઘણા કેપેસિટી ન હોય ને એની બહારનું જો આપણે એને કહેવા મળી તો એ શું થઈ જાય, બોર થઈ જાય, એટલે એને કંઈ એમાં પ્રકારનો કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ રહે નહીં અને એનું જે શિક્ષણ છે એ બધું વેસ્ટ જાય. ત્યાર પછી જે વિષય વસ્તુ સુવ્યવસ્થિત હોવું જોઈએ, બરાબર. એટલે કોઈ પણ વિષય વિશે જો સમજાવતા હોય તો તેનો ક્રમ નક્કી કરેલો હોય છે, ભાઈ આ ટોપિક પછી આ ટોપિક આવવો જોઈએ, બરાબર છે, તેનું ટાઈમ ટેબલ એક પ્રમાણે સરખું ગોઠવાયેલું હોવું જોઈએ, તો એ બધી વસ્તુ શિક્ષકને ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી જે તેમના વિષય વસ્તુમાં નવી માહિતીનો સમાવેશ કરવો, એટલે કે નવી વસ્તુનું જે જ્ઞાન છે, અત્યારે જે નવી ટેકનોલોજી અત્યારે જે હાલમાં આવી ગયેલી હોય, બરાબર, એ વસ્તુની ના ખબર હોય તો એનું પણ શિક્ષકને ધ્યાન રાખીને એ નવી માહિતી પણ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ કે કોઈ ગ્રામ સેવક તમે છો, બરાબર છે, એ તમે કોઈ પણ જગ્યાએ કોઈ ખેડૂતોને સમજાવો છો તો નવી માહિતી પણ તમારે આપવી જોઈએ. એ બધું ધ્યાન શિક્ષક એટલે કે જે શીખવતા હોય એને ધ્યાન રાખવાનું હોય છે. ત્યાર પછી બીજું છે લર્નર, કે શીખવાની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે, બરાબર. આપણે વાત હમણાં આગળ જે કરેલી આપણે જે વસ્તુ આપણે ઓલો ફોટો જોયો તો એમાં જે 4 ઘટક હતા એનું કેન્દ્રમાં કોણ હતું, લર્નર, બરાબર. એટલે શીખવાની જે પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર બિંદુ હોય તો લર્નર, જેના ઉદ્દેશ્યો શું હોવા જોઈએ, શું શીખવું, બરાબર, એટલે કે કયો સબ્જેક્ટ શીખવો, કયો વિષય શીખવો જોઈએ, શા માટે શીખવું, હું કામ શીખું છું, અત્યારે તમે કેમ આજે ક્વેશ્ચન છે તમારી પાસે, અત્યારે હું શું શીખું છું, તો એગ્રીકલ્ચર એક્સટેન્શન શીખું છું, શા માટે શીખું છું, તો ભાઈ મારી ગ્રામ સેવકની એક્ઝામને ક્લિયર કરવા માટે શીખું છું, એ ઉદ્દેશ્ય તમારો ક્લિયર હોવો જોઈએ લર્નર વિદ્યાર્થીનો. ત્યાર પછી જે ગ્રહણ શક્તિ છે એ વધારે હોવી જોઈએ, બરાબર છે, એની જે કેપેસિટી છે, જેને નોલેજ ગેઇન કરવાની જે કેપેસિટી છે વધારેમાં વધારે હોવી જોઈએ, બરાબર છે. તમે હવે શું કરો કે અત્યારે હું તમને બધું સમજાવી દઉં અને તમને ના ખબર પડે અને તમારી જે ગેઇન કરવાની શક્તિ છે બહુ ઓછી હશે તો તમને ઓછી ખબર પડશે, એટલે કે જે ગ્રહણ શક્તિ છે તે વધારેમાં વધારે છે એ લર્નર વિદ્યાર્થીની હોવી જોઈએ. પછી છે વિષય વસ્તુ શીખનારાના રસ મુજબ, બરાબર છે, એટલે કે પહેલાં વિદ્યાર્થી કે હોય કે લર્નર હોય, જે શીખનાર હોય એને કોઈ પણ જે વિષય ઉપર પહેલાં તો રસ હોવો જોઈએ, શીખવાનો જો રસ હશે તો જ એ શીખી શકશે. ત્યાર પછી છે જે લર્નિંગ કરવાનો આકાર છે એ એસ આકારનો એટલે સિગ્મોઇડ હોય છે, બરાબર. આ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે MCQમાં કે જે લર્નિંગ કરવો છે, ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસમાં જે લર્નિંગ કરવો છે, બરાબર, જે શીખવાનો ગ્રાફ છે એ કયા આકારનો હોય તો યાદ રાખજો કે એસ આકારનો હોય છે. કઈ રીતના આ પડે છે, આ એસ આકારનો હોય છે. આ કઈ પ્રકારે એસ આકારનો હોય તમને ખાલી ટૂંકમાં સમજાવી દો તો શરૂઆતમાં શું કે શરૂઆતમાં અત્યારે તમે કૃષિ વિસ્તરણ વિશે છે પહેલો લેક્ચર લીધો હોય એ બેઝિક હુકામ લેવામાં આવે કે એટલા માટે કે લોકોને ઇન્ટરેસ્ટ પહેલાં તો જાગે. તો શરૂઆતમાં સ્ટેજમાં શું હોય કે પહેલાં તો કંઈ ખબર જ ન હોય એટલે થોડુંક હળવું યાદ રહેતું હોય, બરાબર. પછી એમ થઈ જાય કે ભાઈ હાલો હવે આમાં પારંગત થઈ ગયા, ભાઈ હવે આપણે કૃષિ વિસ્તરણ વિશે બેઝિક ખબર પડી ગઈ એટલે હવે આપણે વાંધો નહીં આવે, એટલે જ્યાં તમે આગળ જશો એટલે આ જે સમય આવશે ત્યાં તમે વધુમાં વધુ શીખી લીધું હશે, બરાબર. વધુમાં વધુ શીખશો અને વધુમાં વધુ તમે ગેઇન કરશો અને એક જગ્યાએ પછી તમે સ્થિર થઈ જાઓ એટલે શું થાય કે ભાઈ હવે શું થઈ ગયું, હવે તમે કૃષિ વિસ્તરણ વિશે તમે બધું શીખી ગયા છો, બરાબર. એ આ પોઈન્ટે થશે, બરાબર. 3 પોઈન્ટ છે મેઇન છે એટલે એસ આકારનો કર્વ હંમેશા બનતો હોય છે. તો યાદ રાખજો જે લર્નિંગ કર્વ છે, જે શીખવવાનો ગ્રાફ છે એ એસ આકારનો હોય છે. ત્યાર પછી ત્રીજું છે કે જે સબ્જેક્ટ મેટર એટલે કે વિષય વસ્તુ જે શીખનારના આધારે કે જે લર્નર છે
તેના આધારે હોવો જોઈએ, પછી પદ્ધતિ અને ગોઠવણીમાં હોવો જોઈએ, બરાબર, ટોપિક વાઇઝ હોવો જોઈએ, અને બૌદ્ધિક સ્તર એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, બરાબર, કે જે સબ્જેક્ટ છે એ સામેવાળાને સરળતાથી સમજાઈ જાય, બરાબર, એવો હોવો જોઈએ, બરાબર. ત્યાર પછી જે શિક્ષણ સામગ્રી અને આયોજન, બરાબર, શિક્ષક દ્વારા શીખનાર સુધી વિષય વસ્તુ પહોંચાડવાનું માધ્યમ, બરાબર. આ જે માધ્યમ છે, જે આયોજન છે, એ એવો હોવો જોઈએ કે જે સામેવાળા કોઈ લર્નર જે શીખનાર છે તેને સરળતાથી સમજી શકાય, મતલબ સરળતાથી તે સમજી શકે અને સરળતાથી તે પોતાનામાં ગેઇન કરી શકે, બરાબર. આ જે વિષય વસ્તુ છે, તમે કોઈ પણ વિષય વસ્તુ વિશે તેને સમજાવતા હોય તો તેને એ વિષય વસ્તુનું સરળ રીતના, મસ્ત રીતના એકવાર સમજાઈ જાય એટલે પછી એને ના ભૂલાય એ રીતના એનો પ્લાન હોવો જોઈએ. ત્યાર પછી છે ભૌતિક સુવિધાઓ કે કોઈ સગવડો. તો હવે અત્યારે હું તમને ભણાવું, મતલબ ઓફલાઈન ભણાવતો હોય તો શું ભાઈ યોગ્ય પ્રકાશ હોવો જોઈએ. તો તમે જે આપણે જે રૂમમાં બેઠા હોય તેમાં એક પ્રકાશ આવવો જોઈએ. અજવાળું હોય તો અંધારું હોય તો તમને ખબર જ છે કે તમને ના કાંઈ દેખાય, ના તમે કાંઈ લખી શકો. ભાઈ હવા ઉજાસ છે, વેન્ટિલેશન છે, ઓક્સિજન તમને મળતો હોવો જોઈએ. બાકી ઓક્સિજન નહીં મળે તો તમે બગાસા ખાશો. ગરમી અત્યારે તમને ખબર જ છે બહુ છે, તો ગરમી વધારેમાં વધારે થશે. બેસવાની જે વ્યવસ્થા, સીટ એરેન્જમેન્ટ છે એ પણ એક પ્રોપર હોવું જોઈએ. આ બધી ભૌતિક સુવિધાઓમાં આવે છે, બરાબર. આ જે 5 ઘટક છે તેમાં શું શું આવે છે એ હવે તમને ખબર પડી ગઈ હશે. હવે જોઈએ પ્રોસેસ ઓફ ટીચિંગ મેથડ અથવા તો સ્ટેપ્સ, એટલે કે ભણાવવાની પદ્ધતિની પ્રક્રિયા અથવા શિક્ષણના તબક્કા. આગળ જે જોયા એ એલિમેન્ટ્સ ઘટકો હતા. હવે જે જોશું એ તબક્કા, પ્રક્રિયા છે, પગથિયા છે, કોના ભણાવવાની જે પદ્ધતિ છે તેના, બરોબર. તો એક યાદ રાખવાની એક ટ્રીક છે, બરાબર. 5 ને 6 આગળ આપણે જે જોઈ ગયા, જે ઘટકો એલિમેન્ટ્સ હતા તે કેટલા હતા? 5 હતા. અને હવે જે પ્રોસેસિંગ ઓફ ટીચિંગ મેથડ એટલે કે ભણાવવાની પદ્ધતિની પ્રક્રિયા છે તે કેટલા સ્ટેપમાં છે? તે 6 છે. તો એને યાદ રાખવા માટે એક ટ્રીક છે એઇડકાસ્ટ, બરાબર. એઇડકાસ્ટ, AIDCAS, એઇડકાસ્ટ, બરાબર. એજ તમને યાદ રહી જતું હોય તો એડ્સમાં વચમાં એસ ને ડીની વચમાં CA લગાડવાનો છે, બરાબર છે. એડ્સની ડી અને એસ વચ્ચે CA લગાડી એટલે એઇડકાસ્ટ છે એ તમારે યાદ રાખવાનું છે. સ્ટેપ ઇન એક્સટેન્શન ટીચિંગ એટલે કે એક્સટેન્શન શિક્ષણના પગલાં. જે આપણા ટીચિંગ પ્રોસેસ ઓફ ટીચિંગ મેથડ છે તેને આપણે સ્ટેપ ઇન એક્સટેન્શન ટીચિંગ એટલે કે એક્સટેન્શન શિક્ષણના પગલાં પણ કહેવામાં આવે છે. તમને આમાં કોઈ પણ વસ્તુ પૂછે, એમ તમને પૂછે કે પ્રોસેસિંગ ઓફ ટીચિંગ મેથડ, તો પણ આ આવશે. પ્રોસેસિંગ ઓફ ટીચિંગ સ્ટેપ્સ, તો પણ એઇડકાસ્ટ જે છે તે આ 6 જ આવશે. સ્ટેપ ઇન એક્સટેન્શન ટીચિંગ એટલે કે એક્સટેન્શન શિક્ષણના પગલાં કયા કયા છે તો તેમાં પણ આ એઇડકાસ્ટ આવશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાં વધારેમાં વધારે કન્ફ્યુઝન એ જ થતું હોય કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસના એલિમેન્ટ્સ પૂછે તો તમને યાદ આવી જાય આ સ્ટેપ્સ, અને સ્ટેપ્સ પૂછ્યા હોય તો યાદ આવી જાય એલિમેન્ટ, જે ઘટકો છે તે. તો ઘટકો યાદ રાખજો. ઘટકો યાદ હોય, ઘટકો શબ્દ યાદ આવે, ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસના ઘટકો તમને યાદ હોય તો 5 છે, અને પ્રોસેસ, સ્ટેપ, પગથિયા કહીએ તો તે 6 છે. તો હવે આ એઇડકાસ્ટ છે એ આપેલા કોને હતા એ તમે ખાસ યાદ રાખજો. જે વિલ્સન અને ગેલેપ નામના વૈજ્ઞાનિક છે તેને આ એઇડકાસ્ટ, જે આ 6 સ્ટેપ્સ છે તે 1955માં આપ્યા હતા, બરોબર. એ પણ તમારે યાદ રાખવાના છે. તો તેમાં પહેલું સ્ટેપ છે અટેન્શન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. બીજું છે ઇન્ટરેસ્ટ એટલે કે રસ જગાડવો. ત્રીજું છે ડિઝાયર એટલે કે ઈચ્છા ઊભી કરવી. ચોથું છે કન્વિક્શન એટલે ખાતરી અથવા દૃઢ વિશ્વાસ કરાવો. પાંચમું છે એક્શન, અમલ કરાવો. અને છઠ્ઠું છે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ આપવો. આ પ્રોસેસ ઓફ ટીચિંગ મેથડ છે વધારેમાં વધારે કોને લાગુ પડે છે? ટીચર જે ભણાવે છે એને આ સ્ટેપ્સ એ વધારેમાં વધારે યાદ રાખવા જોઈએ, અને આ જ સ્ટેપ્સ ઉપર છે એને પોતાની જે ટીચિંગ મેથડ છે તે અમલમાં મૂકવી જોઈએ. આ સ્ટેપ્સને આપણે ડિટેલમાં જોઈએ તો પેલું છે અટેન્શન, બરાબર. એટલે હવે શું હોય કે ભાઈ તમને મેં હમણાં કીધું કે કોઈ લર્નર હોય, જે શીખનાર હોય, હવે એને કોઈ વિષય ઉપર ઇન્ટરેસ્ટ નથી, પણ જો ટીચર છે, જે ઇન્સ્ટ્રક્ટર છે એ રીતના સમજાવે તો શું થશે કે લોકોનું ધ્યાન એ બાજુ ખેંચાશે, એટલે કે અટેન્શન, લોકોનું ધ્યાન નવી ટેકનોલોજી તરફ ખેંચવું, બરાબર. એટલે ટીચર છે એ શું કરશે, એનું જેટલા જ્યાં લોકો બેઠેલા છે બધાનું ધ્યાન છે એ પોતાની તરફ ખેંચશે. પછી છે ઇન્ટરેસ્ટ. પછી શું હોય કે હવે ભાઈ હાલો ધ્યાન ખેંચી લીધું, પણ ધ્યાન તો કેટલી વાર આપણે ખબર જ છે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ રીલ્સ જોતા હોય તો આપણું ધ્યાન કેન્દ્રિત એમાં ને એમાં હોય, પણ આવી વસ્તુ હોય એમાં આપણું ધ્યાન કેન્દ્રિત હોતું નથી.
તો હવે શું કરવાનું, હવે એ રીતના આખી પ્રોસેસ કરવાની, એ રીતના એને સમજાવવાનું જેનાથી એનામાં ઇન્ટરેસ્ટ જાગે, બરાબર, એમાં રસ જાગે, એટલે લોકો છે એ વધુ માહિતી આપીને એ વિષયમાં રસ લેવા, બરાબર, વધારે માહિતી આપો એટલે એના વિષયમાં રસ લેવા માંડે. હવે ત્રીજું છે ડિઝાયર, એટલે કે ઈચ્છા ઊભી કરવી. હવે એના રસ જાગી ગયો કે ભાઈ આ, તો હવે એનામાં એક ઈચ્છા ઊભી કરવાની કે આમાં હજી અંદર શું આવશે, એને પ્રેક્ટિકલ રીતના કઈ રીતના કરી શકી. તો એના માટે તમારે શું કરવાનું કે એમાં જે ડેમોન્સ્ટ્રેશન એટલે કે ટ્રાયલ છે એ તમારે કરવાનું. તમે એમાં ડેમો આપી શકો. ડેમો આપો એટલે શું થાય, બરાબર, એની ઈચ્છા થાય કે હવે બરાબર આ ભલે થિયરિકલ એને બધું સમજાવ્યું હતું ત્યાં તો બહુ મજા આવી, હવે આ ડેમો છે, હવે આ પ્રેક્ટિકલી કરે છે તો એમાં વધારે એમાં જે રિઝલ્ટ મળે છે એ મળે છે કે નથી એ જોવાનું વધારે ઇન્ટરેસ્ટ લાગશે લર્નર છે તે. ત્યાર પછી છે ખાતરી કરાવી, કન્વિક્શન, બરાબર છે, કન્વિન્સ કરવા, આપણે કહીએ ને કન્વિન્સ કરવા, એટલે કે મનમાં પાકો વિશ્વાસ અપાવો કે આ પદ્ધતિ સાચી અને ફાયદાકારક છે. એ કોનું કામ છે, એ પણ ટીચરનું જ કામ છે. ભાઈ એ ખાતરી કરાવે, વિશ્વાસ આપે કે ભાઈ કોઈ અત્યારે તમને આ છેલ્લે એક ઉદાહરણ આપીને મસ્ત રીતના સમજાવું. પછી છે એક્શન, એટલે કે અમલ કરવો, એટલે એ પણ ટીચર જ કહે ભાઈ તમે હવે આ વસ્તુ છે તમારી વસ્તુમાં તમે મતલબ સ્ટુડન્ટ્સ હોય અને ટીચર તમને કહેતા હોય તો તમે કહો કે હવે ભાઈ આ સબ્જેક્ટ છે એ હવે તમે ભણશો, પાછી બીજી વાર વાંચશો તો તમને હવે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. અને એક્શન લેવડાવું, તમને વચવવું, એ પણ એક ટીચરનું જ કામ છે. ત્યાર પછી છે સેટિસ્ફેક્શન, એટલે કે સંતોષ મેળવવો. છેલ્લી વસ્તુ છે સેટિસ્ફેક્શન. આપણે આગળ પર વાત કરેલી હતી તે રીતના સંતોષ જો થાય, બરાબર, તમે શીખનારા છો, હવે તમને અત્યારે સંતોષ થયો કે આ ભાઈ આખો લેક્ચર જોઈને મને સંતોષ થયો કે હવે મને ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે, બરાબર, તો એને આપણે સંતોષ, એ સેટિસ્ફેક્શન છે તે આજે ટીચિંગ લર્નિંગ પ્રોસેસનું જે પગથિયું, છેલ્લું પગથિયું કહેવાય તો એ છે સેટિસ્ફેક્શન. તો આમાં તમને એ પણ ક્વેશ્ચન પૂછે કે પ્રોસેસ ઓફ ટીચિંગ મેથડનું પહેલું સ્ટેપ, પહેલું પગથિયું કયું છે, તો પહેલું છે અટેન્શન અને છેલ્લું કયું છે સેટિસ્ફેક્શન, બરાબર. આ રીતના પણ MCQ પૂછાતા હોય છે. હવે તમને એક ઉદાહરણ તરીકે તમે આપણે ખેડૂતોનું ઉદાહરણ લઈને કહીએ કે ભાઈ ખેડૂત છે એ કોઈ પણ એક દવાના માર્કેટિંગની મિટિંગમાં ગયા, તો પહેલાં જે માર્કેટિંગ કરતો હોય, મતલબ જે માણસ છે એ દવા વિશે સમજાવતો હોય, તો પહેલાં તો શું કરશે, અટેન્શન, એટલે કે પહેલાં તો જે ખેડૂત મિત્રો છે તેનું ધ્યાન છે પોતાના તરફ આકર્ષશે. એટલે એમાં શરૂઆત ક્યાંથી કરશે, ભાઈ ઇન્ટ્રોડક્શન આપશે, પછી થોડોક વિષય છે એ બધા વિશે પૂછશે, એટલે બધાનું ધ્યાન એ બાજુ ખેંચાઈ ગયું. ત્યાર પછી છે ઇન્ટરેસ્ટ જગાડશે, એટલે કે પછી છે એ શું કરશે, ભાઈ પાક વિશે પૂછશે, ભાઈ તમે કે ત્યાં કયો પાક વાવો છો, એટલે શું થાય, એટલે હવે ખેડૂતોને ઇન્ટરેસ્ટ જાગે, ભાઈ આ પાક વિશે વાત કરવાના છે તો આપણે આ વર્ષે આ વાવવાનું, એટલે આપણે ઇન્ટરેસ્ટ જાગ્યો, ખેડૂતોનો ઇન્ટરેસ્ટ જાગ્યો. ત્યાર પછી જે ડિઝાયર, એટલે કે ડેમો કરાવેલો હોય, તો ઘણીવાર શું હોય કે ડેમો ત્યારે ચાલો મિટિંગમાં તો ડેમો ના કરાવેલો હોય, પણ જો ડેમો કરાવેલો હોય તો તેના ફોટા છે એ બતાવશે, તો ત્યારે શું થશે કે બધાની ઈચ્છા થશે કે હવે બરોબર આ ડેમોમાં જે રિઝલ્ટ બતાવે છે એ સારું હશે કે સારું છે, તો હવે આપણે આ વાપરવું જોઈએ. ત્યાર પછી જે ખાતરી કરી, એટલે એક વિશ્વાસ પણ એવડાવી દેખાડે કે ભાઈ આ દવા છે એનો ઉપયોગ તમે કરશો, એટલે અમે ખાતરી આપીએ છીએ ભાઈ આ વસ્તુ છે તમારા ખેતરમાં જે દવા છાંટશો તો જે જીવાતની હશે તો જીવાતને, ફૂગ હશે ફૂગની કંટ્રોલ કરશે અને કરશે. પછી છે એક્શન, એટલે કે અમલ કરાવશે. હવે એમાંથી ને બધા ખેડૂત મિત્રો છે તો એમાં પણ શું કરશે, એ ડેમો કરાવડાવશે એટલે શું કે એક્શન કરાવડાવશે, અમલીકરણ છે એ કરાવડાવશે, એટલે તો જ છે વધારેમાં વધારે લોકોને ખબર પડે. અને છેલ્લે છે સેટિસ્ફેક્શન. જો ખેડૂતને તેના જે દવા છાંટેલી હતી તેનાથી જો એને રિઝલ્ટ મળ્યું તો છેલ્લે શું થશે, એને સંતોષ થશે કે ભાઈ નહીં આ જે વસ્તુ છે એ સારામાં સારી છે, અને આ જે વસ્તુ જોઈને જે મિટિંગ કરવા માટે જે માણસ આવેલો હતો એને પણ એક સંતોષ થશે કે ભાઈ નહીં મેં જે વસ્તુ માહિતી આપેલી હતી તેનાથી ખેડૂત છે એને રિઝલ્ટ મળ્યું છે, તો એનું એક સેટિસ્ફેક્શન પણ થાય છે. આ રીતના ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ચાલે છે. હવે છે જે જ્ઞાનેન્દ્રિય દ્વારા શીખવવાની ટકાવારી, એટલે લર્નિંગ બાય સેન્સ. તો આમાં તમારે સીધું યાદ જ રાખવાનું છે કે તમે વધારેમાં વધારે ક્યારે શીખો, તો એક તો ટેસ્ટ દ્વારા તમે 1% જ શીખી શકો, બરાબર. તો તમે કોઈ પણ વસ્તુ ટેસ્ટ કરો તો તમને 1% યાદ રહે, તમે બીજી વાર ટેસ્ટ કરો તો તમને ડાયરેક્ટ યાદ આવે નહીં. પછી જે ટચ, સ્પર્શ કરીને 1.5% જેવું તમે શીખી શકો છો, સુગંધ દ્વારા 3.5% તમે શીખી શકો છો, સાંભળીને 7% અને જોઈને 87% તમે કોઈ પણ વસ્તુ છે તમે એને શીખી શકો છો, બરાબર છે. હું છું, હવે કોઈ પણ વસ્તુ અત્યારે જો શીખું, મારે શીખવું, જો મને કોઈ ટેસ્ટ કરાવે કોઈ પણ વસ્તુનો તો મને પાછું બીજી વાર જો હું ટેસ્ટ કરું તો મને એટલું યાદ ન આવે, મારે ઘડીક વાર લાગે ભાઈ આ વસ્તુ શું હતું, બરાબર. પછી સ્પર્શ છે, હું કોઈ પણ વસ્તુને અડીને પણ હું એટલું બધું એના વિશે જાણી ના શકું, અને બીજી વાર જો એ વસ્તુનો સ્પર્શ કરું તો મને યાદ પણ ના આવે,
પણ પછી જે સુગંધ ઉપરથી આપણે ખબર છે ભાઈ સુગંધ તમને થોડી ઘણી યાદ આવી જાય, બરાબર. એકવાર તમે સુગંધ કરેલી હોય, બીજી વાર તમે પાછી એ વસ્તુ સૂંઘો તો તમને થોડું ઘણું યાદ હોય. ત્યાર પછી જે સાંભળીને કોઈ પણ વસ્તુ તમને કીધી હોય તો તમને 7% યાદ રહે, બરાબર. એનાથી વધારે તમને યાદ ન રહે. અને પછી જે જોઈને તમે કોઈ પણ વસ્તુ જોવો તો તમને 87% યાદ રહે, બરાબર. રીલ્સ છે એનું બેસ્ટ ઉદાહરણ છે. રીલ્સ તમે ખાલી જોશો ને તો તમને જોઈને જ તમને ખબર પડી જાય. બીજી વાર જો રીલ્સ આવશે તમને યાદ હશે કે ભાઈ આ વસ્તુ છે, બીજી વાર આ રીતના જ થાય છે. હવે જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે તે આખો ટોપિક પૂરો થઈ ગયો છે. હવે એક્સટેન્શનમાં એક નાનકડો નથી, આ એક જ સ્લાઇડમાં આવી જાય એવો એક ટોપિક છે, પણ આમાંથી MCQ બનતા હોય છે અને MCQ પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે તે છે કોન ઓફ એક્સપિરિયન્સ, એટલે કે અનુભવનો શંકુ, બરાબર. આપણે જે આગળ જે વાત કરીએ ને એ જ વસ્તુ છે, પણ આને છે ને આ વસ્તુમાંથી તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો પહેલા છે કે આ જે કોન ઓફ એક્સપિરિયન્સ છે, જે અનુભવનો શંકુ છે, બરાબર. અનુભવ કઈ રીતના થાય એ જે શંકુ છે એ કોને આપેલો હતો તો યાદ રાખજો, જે એડગર ડેલ, બરાબર. જે એડગર ડેલ છે તેને 1960માં આ કોન ઓફ એક્સપિરિયન્સ એટલે કે અનુભવનો શંકુ આપ્યો હતો. તો આ સ્લાઇડમાંથી પહેલો જ MCQ નીકળે છે કે અનુભવનો શંકુ કોને આપ્યો હતો, કયા વર્ષમાં આપ્યો હતો, તો એડગર ડેલે 1960માં આપ્યો હતો. ત્યાર પછી છે કોન ઓફ એક્સપિરિયન્સમાં થોડો ઘણો સુધારો એટલે કે મોડિફિકેશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું, તો તે સીલ દ્વારા 1989માં કરવામાં આવ્યું હતું. કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો તો એડગર ડેલ દ્વારા, અને થોડુંક મોડિફિકેશન એટલે કે એમાં જે સુધારો કરવામાં આવ્યો હતો એ કોના દ્વારા, સીલ 1989માં કરવામાં આવ્યો હતો. આ બે જે વૈજ્ઞાનિક છે તે તમારે યાદ રાખવાના છે. પછી આ કોન ઓફ એક્સપિરિયન્સમાંથી MCQ બનતા હોય છે કે તમે કોઈ પણ વસ્તુ યાદ કઈ રીતના રાખી શકો, બરાબર. આ બધી વસ્તુ અત્યારે તમારા ઉદાહરણથી જ હું તમને સમજાવીશ. પહેલું છે વાંચનથી. તમે જે ખાલી વાંચો જ છો, બરાબર, ખાલી વાંચો, બીજું કંઈ નથી કરતા, ખાલી વાંચો જ છો, તેનાથી તમને જે સિલેબસ છે તેના 10% તમને યાદ રહેશે. ત્યાર પછી છે સાંભળો છો. તો અત્યારે તમે જો આ વિડીયો છે તમે બંધ કરીને ખાલી ઇયરફોન નાખીને તમે ખાલી સાંભળતા હોય આંખું બંધ કરીને, તો તમને ખાલી 20% જ એમાંથી યાદ રહેશે, તમને વધારે કાંઈ યાદ રહેશે નહીં. ત્યાર પછી છે 30% જોઈને. હવે તમે અવાજ બંધ કરી દીધો, ખાલી જોવો જ છો, બરાબર, ખાલી વિડીયો જોવો જ છો, તો એમાંથી શું થશે એ તો તમને મને ખબર, તમે વાંચો જ છો, પણ ખાલી જોતા જો વિડીયો એમને ચાલુ તમે ખાલી જોયા રાખશો તો એમાંથી તમને 30% યાદ રહે છે, બરાબર. હવે એવું ન કરતા ભાઈ આ વાંચવું એના કરતાં તો 30% જોવાથી હોય તો ખાલી વિડીયો એમને બંધ કરીને જોયા રાખો તો 30% મને યાદ રહે નહીં. એ તો પ્રકારનું પાછું તમે અત્યારે ખોલશો એટલે તમે એક તો વાંચશો એટલે 10% યાદ રહે, એવું હું નથી કહેતો, એવું આ જે એડગર ડેલ ભાઈ છે એ એવું કહે છે. ત્યાર પછી છે જોવું અને સાંભળવું, બરાબર. તમે જોવો પણ છો અને ખાલી સાંભળો પણ છો, બરાબર. તમે જોવો પણ છો અને સાંભળો પણ છો, એમાંથી તમને 50% યાદ રહે છે. પછી જે બોલવું. હવે તમને કોઈ પણ વસ્તુ તમે જોઈ લીધું, સાંભળી લીધું, વાંચી લીધું, શીખી લીધું, અને હવે તમે કોઈને શીખવો છો એટલે કે બોલો છો, તમારા મોઢામાંથી એ શબ્દ બોલો છો, તો એમાંથી તમને કેટલું યાદ રહેશે, તો એમાંથી તમને 70% યાદ રહેશે, બરાબર. અત્યારે જો આ એક્સટેન્શન શબ્દ છે, હવે તમને આ સબ્જેક્ટ છે કોઈને ભણાવો, તમે કોઈને શીખડાવો, આમાંથી તમે શીખી ગયા, હવે તમે કોઈ તમારા ભાઈબંધ દોસ્તારને શીખવતા હોય તો તમે બોલો છો, તો એમાંથી તમને વધારે યાદ રહેશે, 70% તમને યાદ રહેવાશે, બરાબર છે. કે જે તમે ભણાવશો એમાંથી 70% તમને યાદ રહી જશે. ત્યાર પછી છે બોલવું અને કરવું, એનાથી 90% યાદ રહે છે. હવે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ એક પ્રેક્ટિકલી વસ્તુ છે એ તમને શીખવવામાં આવી ગઈ, તો હવે તમે એને બોલો પણ છો, બરાબર, બોલો છો અને ભેગા એ વસ્તુને તમે પ્રેક્ટિકલી કરો પણ છો, તો તમને 90% એ વસ્તુ યાદ રહેશે. આનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ કે ભાઈ આપણે કોઈ સોઇલ સેમ્પલ લેવાનું તમને ખેતરમાંથી કીધું હોય તો તમને ખબર છે ભાઈ કઈ રીતના, તમે વાંચેલું પણ છે, સાંભળેલું છે, કઈ રીતના કરવું, બરાબર. હવે તમે કોઈ માણસ છે એને સમજાવો પણ છો, એટલે બોલતા તમે સમજાવશો કે ભાઈ કઈ રીતના આ આપણે જમીનમાંથી છે સોઇલનું સેમ્પલ લેવું જોઈએ, અને તમે પ્રેક્ટિકલી સોઇલનું સેમ્પલ તમે કલેક્ટ પણ કરો છો, તો તમને એ છે 90% યાદ રહેશે. પછી તમે બીજી વાર તમે ગમે ત્યારે પાછા ફિલ્ડમાં જશો ને તમને કોઈ કહેશે કે ભાઈ આમાં જે સોઇલનું સેમ્પલ કઈ રીતના લેવાય, તો તમને એ વસ્તુ કોઈ દિવસ ભૂલાશે નહીં, તમને 90% જેટલું યાદ રહી જશે. એવું આપણા એડગર ડેલ ભાઈ કહે છે. તો
આપણે આજે ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ છે તેનો ટોપિક જે છે તમારા ગ્રામ સેવકની સિલેબસમાં છે એના બેઝ ઉપર જ આપણે આ આખું કન્ટેન્ટ દ્વારા તમને લેક્ચર સમજાવવામાં આવ્યો છે. મને આશા છે કે તમને આ લેક્ચર ગમ્યો હશે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દેજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને આ શેર કરી દેજો. મારી ચેનલ સાથે તમે હજી ના જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. જો કોમેન્ટ સેક્શનમાં ના જણાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની તમને લિંક પણ આપેલી છે, તેમાં મને ડાયરેક્ટ મેસેજ તમે કરી શકો છો. ટેલિગ્રામની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જાજો. તેમાં આપણે ડેઇલી MCQ મૂકીએ છીએ જે ગ્રામ સેવક માટે ઉપયોગી હોય તે રીતના જ મૂકવામાં આવે છે. સહેલા પણ હોય છે, અઘરા પણ હોય છે, એટલે તમે MCQ સોલ્વ કરો તેના માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. આ જ રીતના એગ્રીકલ્ચર એક્સટેન્શન કૃષિ વિસ્તરણને સમજવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય કિસાન.